ગાંધીનગરના ઉવારસદમાં આજથી 3 દિવસ સુધી આરએસએસની બેઠક મળી રહી છે। બેઠકમાં રામ મંદિર અને ખેડૂત આંદોલન અંગે ચર્ચા થઈ શકે છે। રામ મંદિર નિર્માણ પ્રત્યેના આ યોગદાનથી સંપન્ન થાય તે માટે ઘર ઘર સંપર્કની યોજના આ બેઠકની અંદર ચર્ચાશે। સાથે જ શિક્ષણ નીતિ, મહિલા વિકાસ, ખેડૂતોના મુદ્દા, વર્તમાન રાજકીય પરિસ્થિતિ સહિતના અલગ અલગ મુદ્દાઓ પર ગાંધીનગરના ઉવારસદમાં આજથી 3 દિવસની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સમન્વય બેઠક મળશે। 7 જાન્યુઆરી સુધી ચાલનારી આ બેઠકમાં આરએસએસ સહિત 39 ભગીની સંસ્થાઓના રાષ્ટ્રીય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેશે। સામાન્ય રીતે દર 2 વર્ષે સમન્વય બેઠક યોજાતી હોય છે, જેમાં સામાજિક તેમજ સાંપ્રદ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવે છે। ગુજરાતમાં પ્રથમવાર બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। બેઠકમાં સંઘના વડા મોહન ભાગવત, ભૈયાજી જોશી સાથે જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે। બેઠકમાં શિક્ષણ નીતિ, મહિલા વિકાસ, ખેડૂતોના મુદ્દા, વર્તમાન રાજકીય પરિસ્થિતિ ચર્ચાશે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।